કેશોદ જલારામ મંદિરે 343મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં નેત્ર નિદાન કેમ્પમાં 24,000 ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે। કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 343મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। 300 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 110 દર્દીઓને રાજકોટ રણછોડદાસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 125 દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા 300 દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપેલ હતું। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 343 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,357 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ વાળા અનિરુદ્ધ સિસોદિયા તથા યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, દક્ષાબેન મહેતા, ડોક્ટર પરિતોષ પટેલ, હેમંત ઘેરવારા, ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભીમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 110 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવેલ। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, પરમાર સાહેબ, જિગ્નેશ સોઢા અને મંથન ગોદાણા દ્વારા કરવામાં આવેલ। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ।